Hello friends, welcome again to Shri Gnan Manjari Vidyapit. Last time mental ability test સબ્જેક્ટના લેક્ચર્સમાં આપણે મેથેમેટિકલ ઓપરેશન્સ એટલે કે ગાણિતિક ક્રિયાઓ આ પ્રકરણ પૂરું કર્યું હતું, એ ચેપ્ટર પૂરું કર્યું હતું. હવે આજે જે આપણે જોવા જઈ રહ્યા છીએ એ ચેપ્ટરનું નામ છે પઝલ ટેસ્ટ. પઝલ એટલે એક પ્રકારનો કોયડો તમે ગુજરાતીમાં કહી શકો. કોઈક પઝલ તમને આપી હોય તમારે સોલ્વ કરીને બતાવવાની હોય. હવે પઝલ જે છે એ લાસ્ટ યરનો હું જો 10th સ્ટાન્ડર્ડમાં એનટીએસીની એક્ઝામ આવે છે એનો પેપર જોઉં તો 3 થી 4 ક્વેશ્ચન પઝલના હતા. ખાલી કોયડો આપ્યો હોય એને સોલ્વ કરો તમારો આન્સર તમને મળી જાય એવા ટાઈપના ક્વેશ્ચન હોય. પઝલ એટલે વન ટાઈપ ઓફ કોયડો. તો વન બાય વન આપણે જોઈએ કેવી કેવી ટાઈપની પઝલ આપણે શીખવાની છે, એને કઈ રીતે સોલ્વ કરાય, એની કેવી કેવી ટ્રીક આપણને ખબર હોવી જોઈએ, એ બધાની ચર્ચા આપણે કરીએ. વન બાય વન ક્વેશ્ચન્સની ડિસ્કશન કરીએ. જો ક્વેશ્ચન નંબર 1, 5 boys A, B, C, D and E are sitting in a row. A is adjacent to E. Adjacent એટલે ગુજરાતીમાં થાય પાસે અને ઓપોઝિટ એટલે થાય સામે. એડજસન્ટ એટલે શું થાય તો કે પાસે અને ઓપોઝિટ એટલે શું થાય તો કે સામે. A is adjacent to E. E is in the middle of the row. A is not adjacent to B or C. A જે છે B અને C ની બાજુમાં નહીં આવે કોઈ દિવસ. Then D is adjacent to whom? D કોની બાજુમાં હશે? હવે જો 5 લોકો છે એટલે પહેલા હું 5 બ્લેન્ક બનાવું છું. હવે તમને કેટલું આપ્યું છે જો આના આધારે A is adjacent to E. A જે છે E નો પાડોશી છે, E ની પાસે આવેલો છે. E is in the middle of the row. પહેલા આનું હું યુઝ કરી નાખું. E is the middle. E જે છે એ મિડલમાં છે. કોના તો કે રો ના. આ જે રો છે એના મિડલમાં E છે. પછી અહીંયા એવું આપ્યું છે કે A is the adjacent to E. A જે છે એ એનો એડજસન્ટ એટલે પાસે છે, એટલે એ તમે અહીંયા કરી શકો ને એ અહીંયા કરી શકો. બંને રીતે સાચો જવાબ મળી શકે. ઓકે, તો આનો યુઝ થઈ ગયો કે A is adjacent to E. હવે સમજો A is not adjacent to B or C. A ની બાજુમાં B અને C તો નો જ આવવો જોઈએ. તો જો A ની બાજુમાં B કે C નો આવવો જોઈએ તો હવે વધ્યું કોણ તો કે D. કારણ કે B અને C અહીંયા નહીં આવી શકે. જો લોકો કેટલા હતા 5, એમાંથી A આવી ગયો બરાબર, એમાંથી E આવી ગયો. ઓકે, પછી A ની બાજુમાં B અને C ની તો ના પાડી છે. B અને C કોઈ દિવસ A ની બાજુમાં આવશે નહીં. A is not adjacent to B or C. B અને C એની બાજુમાં નહીં આવી શકે તો D આવશે. તમારો ક્વેશ્ચન એવો છે then D is adjacent to whom? D ની પાસે કોણ આવેલું છે? તો D ની પાસે જે છે ફ્રેન્ડ્સ એ A આવેલો છે. એટલે ફર્સ્ટ પઝલનો આન્સર જે છે એ ઓપ્શન B મળી જાય છે મને. ઓપ્શન B જે છે એ પહેલી પઝલનો આન્સર મળ્યો. વન બાય વન આગળ વધીએ. ઘણા બધા ક્વેશ્ચન્સ છે, ઘણી બધી સારી એવી પ્રેક્ટિસ થવાની છે. 6 સ્ટુડન્ટ્સ ઇન્ક્લુડિંગ P સહિત 6 વિદ્યાર્થીઓ છે. સિટિંગ ઓન 2 બેન્ચીસ ઇન 2 rows. 2 બેન્ચીસ ઉપર બેઠા છે. 2 રો એટલે આડી હળો. જો આને કહેવાય રો. પહેલી રો અને આ બીજી રો. 2 રો છે. આ પહેલી રો છે બરાબર છે ને આ બીજી રો છે. 6 સ્ટુડન્ટ્સ 1 2 3 4 5 6 6 વિદ્યાર્થીઓ બેઠા છે. ઓકે, 3 in each as following. એક રોમાં 3 જણા બેઠા છે નીચે દર્શાવ્યા મુજબ. ઓકે, Q is the neighbor of U. Q જે છે એ U નો નેબર છે. તો અહીંયા હું થોડુંક રફ કામ કરું છું. Q અને U જે છે એને હું નેબર બનાવીશ. આજે નહીં કાલે ગમે ત્યારે આ ક્વેશ્ચનની અંદર હું Q અને U ને નેબર બનાવીશ જ્યારે જરૂર પડશે ત્યારે. એન્ડ R is the neighbor of T. R જે છે ને ફ્રેન્ડ્સ એ નેબર છે કોનો તો કે T નો. તો R અને T પણ હોઈ શકે ને T અને R હોઈ શકે, Q અને U હોઈ શકે ને U અને Q હોઈ શકે, ગમે હોઈ શકે. S is second to the left of U. S જે છે એ second to the left of U. તો હું U અહીંયા રાખું તો S જે છે ને એની લેફ્ટ સાઈડ સેકન્ડ છે. તો S જો U ની લેફ્ટમાં બીજા નંબરે, આ U ની લેફ્ટમાં પહેલા નંબર અને U ની લેફ્ટમાં બીજા નંબરે S આવેલો છે.
તો S is the second to the left of U. R is sitting diagonally opposite to S. S ની diagonally opposite, diagonal એટલે વિકર્ણ થાય, અહીંથી diagonally opposite કોણ છે તો કે R છે. વિકર્ણ એટલે ખબર પડે ને, આ લંબચોરસ હોય તો આ વિકર્ણ થાય, કે ચોરસ હોય તો આ વિકર્ણ થાય, આ પણ થાય બરાબર, પણ અહીંયા S અહીંયા છે તો R અહીંયા આવશે બરાબર છે, ડાયાગોનલી અહીંયા રીતે અરેન્જ થશે. ઓકે, R is sitting diagonally to the opposite of S. T is not at the end of any row. T જે છે એ કોઈ દિવસ એન્ડ ઉપર નહીં આવે, એટલે ટી વચ્ચે જ આવશે, કાં તો ટી અહીંયા આવશે ને કાં તો ટી અહીંયા આવશે, કોઈ પણ એન્ડ ઉપર નહીં આવે. હવે જો તમને ખબર છે યુ ની બાજુમાં ક્યુ હોવો જોઈએ તો અહીંયા ક્યુ રાખી દઈએ, આર ની સાથે ટી આવેલો છે તો આર ની સાથે ટી રાખી દઈએ. તો હવે વધ્યો કોણ તો કે પી, તો પી અહીંયા આવશે, પી જે છે અહીંયા આવશે. હવે તમે જોઈ લો જેટલી કન્ડિશન્સ આપી છે ને એ બધી સેટિસ્ફાય થાય છે આમાં, જેટલી ક્વેશ્ચનમાં કન્ડિશન. જો પહેલી કન્ડિશન મને તો ખબર પડી જ ગઈ છે, આ ડાયાગ્રામ સાચી જ છે, પણ એકવાર કન્ફર્મ કરીએ આપણે. જો ક્યુ ઇઝ ધ નેબર ઓફ યુ, ક્યુ અને યુ એકબીજાના નેબર્સ છે એટલે આ સાચું. હાલો, એન્ડ આર ઇઝ ધ નેબર ઓફ ટી, આર જે છે એ ટી નો નેબર છે. ઓકે, ચાલો આ પણ થઈ ગયું. એસ ઇઝ ધ સેકન્ડ ટુ ધ લેફ્ટ ઓફ યુ, એસ જે છે યુ ની લેફ્ટમાં સેકન્ડ નંબરે છે તો એ પણ થઈ ગયું. આર ઇઝ ધ સિટિંગ ડાયાગોનલી ટુ ધ ઓપોઝિટ ઓફ એસ, આર અને એસ એકબીજાના ઓપોઝિટ છે ડાયાગોનલી, તો આ પણ સાચું છે આપણી આકૃતિમાં. ટી ઇઝ નોટ એટ ધ એન્ડ ઓફ એની રો, ટી જે છે એ વચ્ચે જ છે, એન્ડ ઉપર નથી. ઓકે, તો હુ ઇઝ ફેસિંગ ક્યુ, ક્યુ ની સામે કોણ છે તો ચોખ્ખું દેખાય છે, ક્યુ ની સામે કોણ છે ફ્રેન્ડ્સ, ટી જે છે એ ક્યુ ની સામે છે, ક્યુ ની સામે કોણ છે ટી છે. ઓકે, તો આનો આન્સર જે છે એ ઓપ્શન એ કરેક્ટ થઈ જશે. સેકન્ડ ક્વેશ્ચનમાં એ જે છે એ કરેક્ટ આન્સર આવી જશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર વધુ છું. Four friends A, B, C and D are sitting in a circle, all facing center of the circle. A and B and C and D are at the extremities of two diameters. If C is immediate left of B, what is the position of A? હવે જો કીધું છે શું એ પહેલા સમજો. ચાર છોકરાઓ છે, ચાર ફ્રેન્ડ્સ છે, 1 2 3 અને 4 સર્કલ બનાવીને બેઠા છે. બધાનું ધ્યાન છે ને અંદર તરફ છે, આનું અંદર તરફ, આનું અંદર તરફ, આનું અંદર તરફ, આનું અંદર તરફ, બધાનું ધ્યાન જે છે અંદર તરફ છે. ફેસિંગ ટુવર્ડ્સ ધ સેન્ટર ઓફ ધ સર્કલ, આવું ચોખ્ખું કહી દીધું છે તમને. ચાલો નેક્સ્ટ. હવે શું કીધું છે? આ ચાર ફ્રેન્ડ્સ છે. ઓકે, હવે શું કીધું છે? A and B and C and D are at the extremities, એટલે કે છેડા ઉપર છે, ઓફ ટુ ડાયામીટર્સ, બે વ્યાસના ડાયામીટર ઉપર. અચ્છા, ડાયામીટર એટલે વ્યાસ થાય, વ્યાસના છેડા ઉપર આવેલા છે. ટૂંકમાં એ ની સામે બી છે ને સી ની સામે ડી છે, કારણ કે આમાંથી સર્કલ બનાવો તો આ ડાયામીટર થાય એટલે કે વ્યાસ થાય, ને આ રીતે ડાયામીટર થાય એટલે કે વ્યાસ થાય. ઓકે, ઇફ સી ઇઝ ઇમિડિયેટ ટુ ધ લેફ્ટ ઓફ બી, જો આ જ એક સેન્ટેન્સ એવું છે જેનાથી આપણને ચારેયની પોઝિશન ખબર પડી જશે. જો સી ઇઝ ઇમિડિયેટ ટુ ધ લેફ્ટ ઓફ બી, તો માની લો બી ને અહીંયા લઈ લઉં, હું બી ને અહીંયા લખું તો બી નું મોઢું આ બાજુ છે તો એની લેફ્ટ આ થાય ને રાઈટ આ થાય. બી નું મોઢું કઈ બાજુ છે? આ બાજુ છે. જો આ એરો બતાવી છે તમને, બી નું મોઢું આમ છે તો એની લેફ્ટ આ બાજુ થાય ને રાઈટ આ થાય. સી જે છે એના લેફ્ટમાં છે, તો સી જે છે એના લેફ્ટમાં છે. હવે તમને ખબર છે બી ની સામે એ આવેલો છે અને સી ની સામે ડી આવેલો છે, એટલે તમને ચારેયની પોઝિશન ખબર પડી ગઈ કે ન ખબર પડી ગઈ? એક્ઝેક્ટ ચારેયની પોઝિશન મને ખબર પડી ગઈ. હવે શું કીધું છે? વોટ ઇઝ ધ પોઝિશન ઓફ એ? એ ની પોઝિશન કઈ છે? અપોઝિટ ટુ ડી. શું એ જે છે ડી ની સામે છે? ના ભાઈ ના, એવું તો જરી કઈ નથી. ઇમિડિયેટલી ટુ ધ લેફ્ટ ઓફ સી, સી ની લેફ્ટમાં છે એ. જો સી નું મોઢું આમ છે તો સી ની લેફ્ટમાં જ એ છે, એટલે બી જે છે એ કરેક્ટ આન્સર થાય. સી નું મોઢું આમ છે તો એ જે છે એની લેફ્ટ સાઈડ કહેવાય અને બી જે છે એની રાઈટ સાઈડ કહેવાય. ઓકે, તો ઓપ્શન નંબર બી ઇઝ ધ કરેક્ટ આન્સર ફોર ધ થર્ડ ક્વેશ્ચન. Six girls are standing on a circle, all facing outside the circle. જો 6 ગર્લ્સ છે, 6 જે છે ને એક સર્કલ બનાવીને ઊભી છે
અને બધાનું મોઢું સર્કલની બહાર તરફ છે, બધાનું ધ્યાન જે છે એ સર્કલની આઉટસાઇડ છે. તો જો હું કંઈક એવી ગોઠવણી કરવાની કોશિશ કરું, માની લો આ 6 ગર્લ્સ આ છે 1 2 3 4 5 6 બરાબર છે. બધાનું ધ્યાન કઈ બાજુ છે? બહાર તરફ. તો આનું રીતે બહાર તરફ ધ્યાન છે, આનું રીતે બહાર તરફ. બધાનું ફેસ જે છે એ સર્કલની બહાર તરફ છે. ઓકે, હવે 6 girls are standing on a circle, all facing outside the circle. Girl G1 is adjacent to G5. G1 જે છે એ G5 ની adjacent એટલે પાસે છે. તો માની લો હું G1 પહેલા અહીંયા લઉં એવું માની લો, તો G1 is adjacent to G5 and G6. તો હું અહીંયા લઉં છું G5 માની લો, ઓકે, અને અહીંયા લઉં છું G6. ચલો અહીંયા લીધું મેં G5, અહીંયા લીધું G6. G1 is adjacent to G5 and G6. તમે ગમે ત્યાં લઈ શકો છો. ધારો કે તમે G1 અહીંયા લો તો G5 ને G6 અહીંયા કંઈક લઈ શકો. જો આમાં કંઈક ભૂલ હશે ને તો આગળ મળી જશે. જો આમાં કંઈક ચેન્જ કરવાની જરૂર હશે તો આગળ ખબર પડી જશે. G2 is immediately to the left of G5. G5 ની લેફ્ટ સાઈડ કોણ હોવો જોઈએ? G2. પણ G5 આમ મોઢું રાખીને છે એટલે એની લેફ્ટ સાઈડ તો ભરાઈ ગયેલી છે, ત્યાં G2 ને કેમ કરવો? તો એનો મતલબ એવો કે આપણે એક કામ કરીએ, અહીંયા છે ને આપણે G5 અને G6 ને ઇન્ટરચેન્જ કરી નાખીએ. અહીંયા રાખું છું G5 અને અહીંયા રાખું G6. હવે શું કહે છે ફરીથી? G2 is immediately left of G5. હવે G5 આમ મોઢું રાખીને બેઠી છે એટલે એની લેફ્ટ સાઈડ અહીંયા થાય, તો અહીંયા તમે G2 વિચારી શકો છો. અહીંયા તમે વિચારી શકો છો G2. જોઈ લો પહેલેથી G1 adjacent to G5 and G6. G1 જે છે G5 અને G6 ની વચ્ચે છે. G2 is immediately to the left of G5. G5 ની લેફ્ટ સાઈડ, G5 નું ફેસ આ સાઈડ છે તો એની લેફ્ટ આ થાય અને રાઈટ આ થાય. ઓકે, આ બે સેન્ટેન્સમાં કઈ પ્રોબ્લેમ નથી. એન્ડ ઇમિડિયેટલી રાઈટ ઓફ G4. એ G2 જે છે એ G5 ની લેફ્ટમાં છે, બરાબર છે, અને G4 ની રાઈટ સાઈડ છે. તો આ G4 નું ફેસ આમ છે તો G4 ની રાઈટ સાઈડ એ નીચે જ થાય. જો G4 નું ફેસ આમ છે તો રાઈટ સાઈડ નીચે થાય. તમે ડાયરેક્શન ટેસ્ટ ભણી ગયા છો એટલે આમ જતો હોય એની રાઈટ નીચે હોય તમને ખબર પડે. ઓકે, હવે એક જ વધ્યો છે કોણ? તો કે G1 G2 G3 વધ્યો છે. તો અહીંયા કોણ આવી જશે? તો કે G3 આવી જશે. બાકી બધી પ્લેસ ભરાઈ ગઈ. હવે તમારે ચેક કરવું હોય તો ચેક કરો. આ બધી કન્ડિશન છે ને આ ડાયાગ્રામમાં સેટિસ્ફાય થાય છે. આ આકૃતિ મુજબ બધી કન્ડિશન સાચી પડે છે. હવે આમાંથી કયો ઓપ્શન સાચો છે? ફાઇન્ડ ધ પ્લેસ ઓફ G3. G3 ક્યાં આવેલો છે? તો G3 ક્યાં આવેલી છે એવું પૂછ્યું છે. G3 is immediately to the right of G2. તો G2 ની તો પાડોશી છે જ નહીં, તો આ તો આવે જ નહીં, બરાબર. G3 is immediately to the right of G1. G1 ની પાડોશી નથી તો I તેનો આવે. G3 is immediately right of G4. G4 ની રાઈટ સાઈડ છે. અચ્છા, G4 નું ફેસ આ સાઈડ છે, બરાબર છે. G4 નું ફેસ આ છે તો G3 જે છે એની રાઈટ સાઈડ નથી પણ લેફ્ટ સાઈડ છે. તો ઓપ્શન નંબર ડી કરેક્ટ થાય. G3 જે છે એ લેફ્ટ સાઈડ છે G4 ની. G4 આમ છે તો એની લેફ્ટ સાઈડ આ થાય. તો ડી ઓપ્શન જે છે એ તમારો કરેક્ટ આન્સર થઈ ગયો. ક્લિયર? આવા કોયડાઓ આપીને આપણે સોલ્વ કરે રાખવાના છે, બરાબર. પ્રેક્ટિસ કરશું ઘણી બધી, હજી ટેન્શન ન લેતા, હજી ઘણી બધી પ્રેક્ટિસ બાકી છે. અને પછી તમે વર્કશીટ સોલ્વ કરજો એટલે તમારો 100% કોન્ફિડન્સ આવી જશે કે આપણને આવું કંઈ પણ આપ્યું હોય તો હવે આપણે સોલ્વ કરી શકીએ, બરાબર. ચાલો હવે એક કામ કરીએ. There are 4 girls ABCD and 4 boys PQRS. Out of them 4 are sitting on a side of a small rectangular park and rest on the opposite side. All are facing inside the park. હવે જો એક છે ને રેક્ટેન્ગ્યુલર પાર્ક છે, લંબચોરસ આકારનો પાર્ક છે. રેક્ટેન્ગ્યુલર એટલે કે લંબચોરસ આકારનો. 4 જણા અહીંયા ઊભા છે ક્વેશ્ચનના કહેવા મુજબ, અને 4 જણા અહીંયા ઊભા છે. બધા જે છે ને ઈ ઓપોઝિટ સાઈડ ઊભા છે એકબીજાની, ફેસિંગ ઇનસાઇડ ધ પાર્ક. બધાનું ફેસ જે છે
એ ઇનસાઇડ ધ પાર્ક છે. તો ફેસ આનું અંદર સાઈડ છે, આનું તે અંદર સાઈડ છે, આનું તે અંદર સાઈડ છે, આનું તે અંદર સાઈડ છે. બધાનું ફેસ કઈ સાઈડ છે? અંદર સાઈડ છે. પાર્ક સાઈડ બધાનો ફેસ છે. આવું ચોખ્ખું કહી દીધું છે તમને. ઓકે, અહીંયા 8 લોકો, આ પાર્ક છે તમારો. આ શું છે? તો કે પાર્ક છે. ઓકે, આ સમજો, આ તમારો પાર્ક છે. અહીંયા 4 લોકો અહીંયા ઉભા છે, 4 લોકો અહીંયા, ટોટલ 8 લોકો છે. ABCD અને PQRS ટોટલ 8 લોકો છે. ઓકે, હવે A, B, P and S are on the vertices. વર્ટાઇઝીસ એટલે શિરોબિંદુઓ થાય. વર્ટાઇઝીસ એટલે શું થાય? શિરોબિંદુઓ. બરાબર છે. ફોર એક્ઝામ્પલ, આ ચતુષ્કોણ ABCD હોય, ક્વાડ્રિલેટરલ ABCD, તો એને 4 વર્ટાઇઝીસ હોય. આ 1, આ 2, આ 3 અને આ 4 વર્ટાઇઝીસ હોય. કોઈ પણ ક્વાડ્રિલેટરલ ને 4 વર્ટાઇઝીસ હોય, ટ્રાયેંગલ ને 3 વર્ટાઇઝીસ હોય. તો અહીંયા એવું કહે છે કે A, B, P અને S જે છે એ વર્ટાઇઝીસ ઉપર છે. તો અહીંયા લખી નાખું છું A, અહીંયા B, અહીંયા P, અહીંયા S. પેલા આવું માની લઉં છું, અહીંયા A છે, અહીંયા B, અહીંયા P, અહીંયા S. વર્ટાઇઝીસ એટલે શિરોબિંદુઓ ઉપર મેં 4 લોકોને ધારી લીધા. હવે માની લો કદાચ કંઈક આડું હોઈ શકે, એવું જરૂર નથી અહીંયા A, B, P, S લાઈનમાં જ આવે. તો કંઈક ચેન્જ કરવું પડશે, તો પછી કરશું. જો આગળ કંઈક ડખો લાગશે તો ચેન્જ કરવું પડશે. પહેલા મેં A, B, P, S આ રીતે પહેલા હું માની લઉં છું. ઓકે, નેક્સ્ટ. Q lies between A and D. A અને D ની વચ્ચે, A અને D ની વચ્ચે કોણ આવેલો છે? તો કે Q આવેલો છે. Q lies between A and D, એવું થઈ ગયું. ઓકે, પછી C lies between B and R. B અને R વચ્ચે જે છે C આવેલો છે. C lies between B and R. R lies between C and S. R જે છે ને C અને S ની વચ્ચે હોવો જોઈએ, પણ તમારા ડાયાગ્રામમાં તો C અને P ની વચ્ચે દેખાડે છે. તો C અને S ની વચ્ચે હોવો જોઈએ. તો જો તમે અહીંયા P કાઢીને તમારે અહીંયા S લાવવો છે, તો S ની જગ્યાએ પાછો P લાવવો પડશે. તો અહીંયાથી હું P કાઢી નાખું છું, અહીંથી S કાઢી નાખું છું. બરાબર. ફરીથી અહીંયા પહેલા એક બોક્સ બનાવી નાખું, અહીંયા બોક્સ બનાવી નાખું. બરાબર. પછી આ રીતે અંદર સાઈડ છે, આ રીતે અંદર સાઈડ છે. પછી ઓકે, અહીંયા શું કીધું તું? C એન્ડ S ની વચ્ચે R આવેલો છે. C એન્ડ S, A, P, B અને S. ઓકે, તો મેં P અને S ને ઇન્ટરચેન્જ કરી દીધા. P ની જગ્યાએ S આવી ગયો ને S ની જગ્યાએ P. હવે જો તો R lies between C and S and A is immediate to the right of B. B ની રાઈટ સાઈડ એ છે. જો આ B છે એનું ફેસ આમ છે, તો એની રાઈટ સાઈડ આ થાય, લેફ્ટ સાઈડ આ થાય. તો B ની રાઈટ સાઈડમાં જ એ છે, એટલે એ પણ સાચું પડે છે. If C is immediate to the right of R, જો C જે છે R ની રાઈટ સાઈડ, હા જો R ની રાઈટ સાઈડ C છે, R નું ફેસ આમ છે એટલે રાઈટ સાઈડ ઉપર તરફ થાય. બરાબર. Then the pairs on the diagonals are. ડાયાગોનલ્સ એટલે તમને ખબર છે વિકર્ણો. તો વિકર્ણો ઉપર કઈ જોડીઓ આવેલી છે? તો વિકર્ણો ઉપર A ની સામે S છે અને B ની સામે P છે. AS and BP, એટલે કે ઓપ્શન A જે છે એ તમારો કરેક્ટ આન્સર થઈ ગયો. આ ડાયાગ્રામ માટે તમે ફરીથી બધી કન્ડિશન્સ ચેક કરી લો, બધી સેટિસ્ફાઈ થતી હશે. જો ABCD and PQRS 8 જણા છે. આઉટ ઓફ ધેમ 4 આર સિટિંગ વન સાઈડ અને બીજા સામેની બાજુએ છે. ઓકે, બધાનો ફેસ જે છે ઇનસાઇડ ધ પાર્ક છે. A, B, P, S જે છે એ વર્ટાઇસીસ ઉપર છે. A, B, P, S બધા વર્ટાઇસીસ ઉપર જ છે. ઓકે, Q lies between A and D. Q જે છે A અને D ની વચ્ચે પણ છે. C lies between B and R. B અને R ની વચ્ચે C પણ આવેલો છે. R lies between C and S. R જે છે C અને S ની વચ્ચે છે. A is immediate to the right of B. B ની રાઈટ સાઈડમાં A છે, એ પણ સાચું છે. C is immediate to the right of R. C જે છે એ R ની રાઈટ સાઈડ છે. ઓકે, then the pairs on the diagonals, એટલે કે વિકર્ણો ઉપર કોની કોની જોડી આવેલી છે? તો A ની સામે S આવેલો છે વિકર્ણ તરીકે ડાયાગોનલ માટે, અને B ની સામે P આવેલો છે. તો આ જે છે એ કરેક્ટ ઓપ્શન તમારો થઈ જશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ છીએ. હવે જો, ગીતા એન્ડ ઉપમા આર ગુડ ઇન હોકી. ગીતા એન્ડ સોનિયા આર ગુડ ઇન ફૂટબોલ. રાધા, સોનિયા એન્ડ ઉપમા આર ગુડ ઇન ક્રિકેટ. ઓકે, Geeta and Radha are good in baseball. Who is good in hockey, football and baseball? જો હોકી ને પહેલા અંડરલાઈન કરું, પછી બીજું કોણ? તો કે ફૂટબોલ. પછી ફૂટબોલ ને અંડરલાઈન કરું અને પછી બેઝબોલ, એટલે ક્રિકેટ તો જોવાનું જ નથી આપણે, બેઝબોલ.
આ ત્રણેયમાં ગુડ કોણ છે? તો જો આમાં ગીતા અને ઉપમા છે, અહીંયા ગીતા અને સોનિયા છે, અહીંયા આગળ ગીતા અને રાધા છે. તો ગીતા ત્રણેયમાં આવે છે, ચોખ્ખું દેખાય છે. ગીતા જે છે એને ત્રણેય ગેમ ગમે છે, બરાબર છે. ત્રણેય ગેમ કઈ કઈ? હોકી, ફૂટબોલ અને બાસ્કેટબોલ. ત્રણેય ગેમમાં ઈ ગુડ છે, સારું રમે છે. ક્લિયર? ગીતા જે કરેક્ટ આન્સર થશે. આ તો બહુ ઈઝી ક્વેશ્ચન હતો. હવે જો એક વસ્તુ સમજજો, આ ક્વેશ્ચન જે છે ને ઈ રેન્કિંગ ટેસ્ટ નામનું એક ચેપ્ટર છે મેન્ટલ એબિલિટીમાં. હજી મેં આ વર્ષે તમને ભણાવ્યું નથી, પણ અમુક લોકોને થોડું ઘણું નોલેજ હશે, બાકીના લોકોને હું સમજાવવાની કોશિશ કરું છું. પણ ઇન કેસ આમાં થોડીક ઓછી ખબર પડે તો રેન્કિંગ ટેસ્ટ ચેપ્ટર ચાલે ત્યાં સુધી રાહ જોજો, બરાબર? અત્યારે હું જો કે સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ તમને, પણ રેન્કિંગ ટેસ્ટ ચેપ્ટરમાં છે ને આપણે આવા ટાઈપના ઘણા બધા ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરવાના છે, બરાબર? રેન્કિંગ ટેસ્ટમાં કેવા ક્વેશ્ચન હોય? 25 લોકોની લાઈન છે, ધેર આર 25 પર્સન્સ ઇન અ ક્યુ, એટલે કે હરોળમાં 25 લોકો ઊભા છે, બરાબર? એ નો આગળથી નંબર 12મો હોય તો પાછળથી કેટલામો હોય? અગર એ નો આગળથી રેન્ક જે છે એ 12th હોય તો પાછળથી એનો રેન્ક કેટલામો હોય? આવા ટાઈપના ક્વેશ્ચન જે છે એ રેન્કિંગ ટેસ્ટમાં હોય, બરાબર? પણ એ ચેપ્ટર આપણે જોશું આગળ જતા. પહેલા આની વાત કરીએ. ઇન અ રો ઓફ સમ ચિલ્ડ્રન ફેસિંગ સાઉથ, કેટલાક વિદ્યાર્થીઓની રો છે કે જે બધાનું ફેસ સાઉથ ડિરેક્શનમાં છે, દક્ષિણ દિશામાં છે. હવે દક્ષિણ એટલે આપણે નીચે તરફ માનીએ છીએ, ઉત્તર એટલે ઉપર તરફ માનીએ છીએ, પૂર્વ એટલે આ બાજુ ને પશ્ચિમ એટલે આ બાજુ. આ નોર્થ, આ સાઉથ, આ ઈસ્ટ અને આ વેસ્ટ. તમે ડાયરેક્શન ટેસ્ટ ભણ્યા છો, તમને ખબર છે, બરાબર? એટલે બધાનું ફેસ જે છે ને આ સાઈડ છે, નીચે તરફ. આપણને કેવી ટેવ હોય ખબર છે? આપણને જનરલી આ રીતે ઊભા રહેવાની ટેવ હોય, એટલે કે ઉપર તરફ ફેસ રાખવાની ટેવ હોય. જો આ રીતે છે, આ પોઝિશન આ રીતે છે, અને આપણને જનરલી આમ મજા આવે, કારણ કે આપણે લખતા હોઈએ ત્યારે, પેપર લખતા હોઈએ ત્યારે આમ લખવાના છીએ, આપણે કે આમ નથી લખવાના. ક્લિયર? એટલે આપણને એમ કીધું છે કે સાઉથ ડિરેક્શન મોઢું છે, એ આપણને ફાવે એમ નથી. આપણને તો કેમ ફાવે? નોર્થ ડિરેક્શનમાં મોઢું હોય ને બધા છોકરાઓનું, તો વધારે ઝડપથી આપણને દાખલો આવડે. તો હું તમને શોર્ટકટ કહું, બરાબર? ભલે એને સાઉથ આપ્યું, આપણે ચિંતા કરવાની જરૂર નથી. ક્વેશ્ચન વાંચો. A is 15th from the right. A જે છે 15મો છે જમણી બાજુથી, રાઈટ એન્ડ, એન્ડ B is third to the right of A. B જે છે એ A ની રાઈટ સાઈડ ત્રીજા નંબરે છે. C who is 5th from the left. C જે છે એ 5મા નંબર છે લેફ્ટ થી of the row is 17th to the left of B. E જે છે એ B ના લેફ્ટ થી 17મા નંબરે છે. What is A's position from the left end of the row? હવે જો આ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરવો છે, બરાબર? હવે રેન્કિંગ ટેસ્ટનું થોડુંક બેઝિક નોલેજ હોવું જોઈએ, નહીતર હું કહીશ, બરાબર? ચાલો, હવે પહેલો આપણો ક્વેશ્ચન શું છે ખબર? અહીંયા આ લોકોએ ફેસિંગ સાઉથ આપ્યું છે. આ લોકોએ ફેસિંગ શું આપ્યું છે? સાઉથ આપ્યું છે. એ આપણને નહીં ફાવે. આપણને છે નોર્થ ફેસિંગ હોય ને એ વધારે ફાવે છે. સાઉથ ફેસિંગ આપણને મજા ન આવે. મેં તમને વાત કરી શું કામ. નોર્થ ફેસિંગ એટલે આમ થાય અને સાઉથ ફેસિંગ એટલે આમ થાય, બરાબર? જનરલી આપણે લખતા હોઈએ તો આપણે આમ લખતા હોઈએ, એટલે આપણને નોર્થ ફેસિંગ વાળો ક્વેશ્ચન હોય તો થોડુંક વધારે સારું પડે. તો એક કામ કરો, એણે ભલે સાઉથ આપ્યું, તમે નોર્થમાં મોઢું રાખો બધા છોકરાઓનું. એટલે કે જે બધા સ્ટુડન્ટ્સ આપેલા છે ને ABCD વગેરે જે પણ, એ બધાનું તમે નોર્થ સાઈડ મોઢું રાખજો. તો સર સાચો આન્સર નહીં આવે, પણ આપણે એક બીજું ચેન્જ કરશું. જ્યાં જ્યાં લેફ્ટ થી આપ્યું હશે ત્યાં આપણે રાઈટ થી લેશું, અને જ્યાં જ્યાં રાઈટ સાઈડ થી રેન્ક આપ્યો હશે ત્યાં આપણે લેફ્ટ થી લેશું. એટલે બધું ઉલટું કરી નાખો. સાઉથ ની જગ્યાએ નોર્થ કરો, લેફ્ટ ની જગ્યાએ રાઈટ કરો, અને રાઈટ ની જગ્યાએ લેફ્ટ કરો. આખા ક્વેશ્ચનમાં જ્યાં જ્યાં બતાય લેફ્ટ ત્યાં હું રાઈટ વાંચીશ, અને જ્યાં જ્યાં રાઈટ વંચાતું હોય ત્યાં હું લેફ્ટ વાંચીશ, બરાબર છે? ઇન શોર્ટ, જે આપેલું હોય ને એ નહીં લેવાનું, એનું ઓપોઝિટ લેવાનું બધી જગ્યાએ. કારણ કે આપણે નોર્થ સાઈડ મોટું રખાવું છે બધાનું, એ આપણને વધારે સહેલાઈથી આવડશે. એટલે A is 15th from the right end, પણ આપણે લેવાનું A is 15th from the left end એવું લેવાનું. તો જો આ જે છે ને ક્યુ છે, એ જે છે ને લેફ્ટ એન્ડ થી, અહીંયા રાઈટ એન્ડ ભલે આપ્યું પણ આપણે શું લેવાનું? લેફ્ટ એન્ડ. અહીંયા લખ્યું છે A is 15th from the right end, પણ આપણે લેફ્ટ એન્ડ લેવાનું. તો અહીંથી જે છે ને એ કેટલામાં નંબરે છે? તો કે 15th. 15th નંબરે ક્યારે હોય? જ્યારે અહીંયા 14 લોકો હોય અને 15 થી પોતે હોય. મારો 15મો નંબર ક્યારે હોય કોઈ લાઈનમાં?
જ્યારે મારી પહેલા કેટલા લોકો ઊભા હોય? 14 લોકો ઊભા હોય. 14 પીપલ જ્યારે મારી આગળ હશે ત્યારે જ મારો નંબર 15 થશે. કેટલામાં હશે? 15 થશે. તો અહીંયા 14 લોકો મારી આગળ છે અને હું પોતે એકલો માણસ છું, એ 15th નંબરે છું. ક્યાંથી? લેફ્ટ સાઈડથી. ભલે એણે રાઈટ આપ્યું પણ આપણે લેફ્ટ લેવાનું. ઓકે, બી ઇઝ થર્ડ ટુ ધ, એણે રાઈટ આપ્યું છે તો આપણે લેફ્ટ વાંચશું. હું શું વાંચીશ? બી ઇઝ થર્ડ ટુ ધ લેફ્ટ ઓફ એ. બી જે છે એ ની લેફ્ટમાં છે. કેટલામાં? તો કે થર્ડ. થર્ડ ક્યારે હોય? જ્યારે અહીંયા બે લોકો ઊભા હોય. અહીંયા બે લોકો વચ્ચે હોય તો થર્ડ નંબરે જે છે એ આ પોતે હોય. તો બે લોકો જે ઊભા છે એને થોડુંક ઉપર લખી નાખું છું. તો અહીંયા બે લોકો હશે અને એક આ એક આ. ઓકે, તો અહીંયા ટોટલ કેટલા લોકો હતા? 14 લોકો હતા. 14 માંથી 2 + 1 વયા ગયા, 3 વયા ગયા, એટલે હવે અહીંયા 11 લોકો વધશે. કેટલા લોકો વધશે? 11. 11 + 1 12, 12 + 2 કેટલા થઈ ગયા? 14. અને શરૂઆતમાં અહીંયા 14 જ હતા. બરાબર છે. શરૂઆતમાં અહીંયા કેટલા હતા ફ્રેન્ડ્સ? તો કે 14 જ હતા. ઓકે, તો અહીંયા 11 લોકો છે. અહીંયા 1 બી પોતે છે. બી અને એ ની વચ્ચે 2 જણા છે અને 1 એ પોતે છે. બરાબર છે. 1 જે છે એ પોતે છે. તમે જોઈ લો, એ ની લેફ્ટ સાઈડ બી ત્રીજા નંબરે છે, કારણ કે વચ્ચે બે લોકો હોય એટલે ત્રીજા નંબરે થાય. તો એ જ કીધું છે. ઓકે, સી હુ ઇઝ 5th ફ્રોમ ધ રાઈટ એન્ડ. મારે વાંચવાનું. બરાબર, સી જે છે એ 5th છે ફ્રોમ ધ રાઈટ એન્ડ. તો સી જે છે એ 5th છે એટલે અહીંયા 4 લોકો હશે. કેટલા લોકો હશે ફ્રેન્ડ્સ? અહીંયા 4 લોકો હશે અહીંયા. અને અહીંયા સી પોતે હશે. બરાબર છે. રાઈટ એન્ડ થી 5મા નંબરે છે તો એની પહેલા 4 લોકો હોય. સી હુ ઇઝ 5th ફ્રોમ ધ રાઈટ એન્ડ, અહીંથી જે છે એ 5મા નંબરે છે. ઓફ ધ રો ઇઝ 7th ટુ ધ લેફ્ટ ઓફ બી, એટલે કે 7th ટુ ધ રાઈટ ઓફ બી આપણા માટે. તો બી ની રાઈટમાં 7મા નંબરે છે એટલે વચ્ચે કેટલા લોકો હોવા જોઈએ? 6 લોકો હોવા જોઈએ. 6 માંથી 2 ને 1 3 આવી ગયા તો 3 અહીંયા હશે. એનો મતલબ એવો થયો. જો બી થી સી જે છે એ રાઈટ સાઈડ 7મા નંબરે છે તો વચ્ચે 6 લોકો થવા જોઈએ. 2 + 1 + 3, 2 + 1 + 3, 6 પીપલ આર ધેર. ઓકે, તો હવે શું પૂછ્યું છે? વોટ ઇઝ એઝ પોઝિશન ફ્રોમ ધ રાઈટ એન્ડ. ભલે એણે લેફ્ટ આપ્યું હોય, આપણે રાઈટ લેવાનું. તો રાઈટ થી એ કેટલામાં નંબરે છે? તો રાઈટ થી જો આ 4 5 6 7 8 9 10 11, કોનો એ માટે પૂછ્યું છે ને, તો આપણે અહીં સુધીનું જ ગણવાનું. તો 4 5 6 7 8 9th રેન્ક ઉપર છે. એ જે છે એ રાઈટ સાઈડ થી 9th રેન્ક ઉપર છે. મેં શું કર્યું આ ક્વેશ્ચનમાં? સાઉથની જગ્યાએ મેં બધાનું ફેસ જે છે નોર્થ સાઈડ રાખ્યું, કારણ કે આપણે જનરલી આમ ઊભા રહેવાને બદલે પેપર આમ લખવાની ટેવ હોય. એટલે હું અત્યારે જે પોઝિશનમાં ઊભો છું એ પોઝિશનમાં આપણને લખવાની વધારે ટેવ હોય. આપણે જનરલી એમ લખતા હોઈએ. બરાબર, તો એના માટે નોર્થ ડિરેક્શનમાં ફેસ રખાવવા પડે. પણ ક્વેશ્ચનમાં સાઉથ આપ્યું છે એટલે બધી ડિરેક્શન, આખા ક્વેશ્ચનમાં જેટલી ડિરેક્શન છે લેફ્ટ, ત્યાં આપણે વાંચવાનું રાઈટ. જ્યાં આપેલું છે રાઈટ ત્યાં વાંચવાનું લેફ્ટ. ક્લિયર? તો રેન્કિંગ ટેસ્ટનું થોડુંક બેઝિક ક્લિયર હોય તો આ ક્વેશ્ચનમાં વાંધો નહીં આવે. નહીતર આ ક્વેશ્ચન તમે રેન્કિંગ ટેસ્ટ ચેપ્ટર ચલાવી નાખું પછી એકવાર પાછા જોજો, સમજાઈ જશે. ક્લિયર? ચલો નેક્સ્ટ. આ રેન્કિંગ ટેસ્ટનો એક જ ક્વેશ્ચન હતો. બીજા લોકો મૂંઝાતા નહીં. જો કોઈ રેન્કિંગ ટેસ્ટ આજ સુધી નથી ભણ્યું એ લોકો મૂંઝાતા નહીં. હવે નથી એક ક્વેશ્ચન એવો. ચાલો. 7 friends PQRS TU and V leaning against the north south wall. હવે જો એક દિવાલ છે કે જે નોર્થ થી સાઉથ છે, ત્યાં 7 ફ્રેન્ડ્સ આવેલા છે. બરાબર છે? 1 2 3 4 5 6 7. ઓકે, 7 ખાલી જગ્યા બનાવી નાખી મેં. જે લોકોના નામ PQRS TU V છે. બરાબર, V ઇઝ બિટવીન U and T. V જે છે ને એ U અને T ની વચ્ચે આવવાનો છે. કદાચ T આ બાજુ હોય U ઓલી બાજુ હોય તોય હાલે હો, એમાં કઈ વાંધો નહીં. ઓકે, S who is third from the north end. હવે જો આને નોર્થ કહેવાય ને આને સાઉથ કહેવાય. બરાબર છે? તો S જે છે એ થર્ડ છે. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. અહીંયા જે છે ને S આવેલો છે તો હું અહીંયા S લખી નાખું છું. જોજો, થર્ડ પોઝિશન ઉપર S આવેલો છે. તમે આનો યુઝ કરી નાખો. S who is the third from the north end is at the immediate left of R. એ આર ની ઇમિડિયેટ લેફ્ટ સાઈડ છે. તો આર અહીંયા માની લ્યો તો એની લેફ્ટ સાઈડ જે છે એ એસ આવી જશે. હવે
તમને એવું થશે કે સર અહીંયા ફેસ કઈ સાઈડ છે આપ્યું નથી. જો તમે આર અહીંયા લેશો બરાબર, તો એનો મતલબ એવો થશે કે તમારી આગળની કન્ડિશન બધી સેટિસ્ફાઈ નહીં થાય. ઓકે, તો અહીંયા હું આર લઈ લઉં છું. આર ની લેફ્ટ સાઈડ એસ આવી ગયો છે. નેક્સ્ટ, T's neighbor is Q, who is at the one of the extreme ends. Q જે છે ને એ એક્સ્ટ્રીમ એન્ડ ઉપર છે. કાં તો Q અહીંયા છે, કાં તો Q અહીંયા છે. પણ Q નો નેબર T થવો જોઈએ. હવે અહીંયા Q ને રાખો ને તો એના નેબરની જગ્યા ખાલી રહેતી નથી. તો Q ના નેબરની જગ્યા ખાલી કરવી પડશે આપણે. તો એના માટે શું કરશું? અહીંયા ખાલી જગ્યા એઝ ઇટ ઇઝ રાખશું ને Q અહીંયા રાખશું આપણે. બરાબર. હવે Q નો નેબર કોણ છે? Q નો નેબર છે T. તો અહીંયા આવશે T. જો T's neighbor is Q, who is at the extreme end, who is leaning in the center. હવે એક આ કન્ડિશન બાકી છે. U V T લાઈનમાં હોવા જોઈએ. તો T અહીંયા છે તો U અહીંયા હશે ને વચ્ચે V હશે. તો થઈ ગયું. બાકી કોણ રહ્યું? P Q. P જ નથી બાકી, તો P અહીંયા લઈ લો. તો આ P R S U V T Q આ આપણને સિક્વન્સ મળી ગઈ આ કન્ડિશન્સ અનુસાર. બરાબર. તમે બીજી કોઈ પણ બીજી અરેન્જમેન્ટ કરશો તો આ બધી કન્ડિશન સેટિસ્ફાઈ નહીં થાય. આ અરેન્જમેન્ટ માટે આ બધી કન્ડિશન સેટિસ્ફાઈ થઈ જાય છે. હુ ઇઝ લીનિંગ ઇન ધ સેન્ટર, વચ્ચે કોણ છે? 1 2 3. આ સૌથી વચ્ચે જે છે યુ છે. તો ઓપ્શન સી જે છે આનો કરેક્ટ આન્સર થઈ જશે. ક્લિયર? ચલો, તો આમાં કોઈ ડાઉટ ન હોવો જોઈએ તમને. હવે નેક્સ્ટ, 5 passengers standing in a row. P5 is sitting next to P3 and P2 is sitting next to P4. P1 is not next to P2 or P3. If P4 is on the extreme left, who are adjacent to P5? Okay. પેલા પેસેન્જર કેટલા છે? તો કે 5. 1 2 3 4 5. પહેલા તો આપણને એમ કીધું છે કે if P4 is on the extreme left, સૌથી લેફ્ટ સાઈડ જે છે ને P4 છે. તો અહીંયા P4 આવી ગયો. પહેલા તો P4 ની વાત થઈ ગઈ પૂરી. અચ્છા, P5 is sitting next to P3 and P2 is sitting next to P4. તો P2 જે છે ને is sitting next to P4. તો અહીંયા P2 આવશે P4 ની બાજુમાં. ઓકે. P1 is not next to P2 or P3. P2 કે P3 ની બાજુમાં નહીં આવે. ઓકે. પહેલા અહીંયા શું આપ્યું છે? P5 is sitting next to P3. એટલે કે P5 અને P3 આજુબાજુમાં આવવા જોઈએ. તો P5 અને P3 આજુબાજુમાં આવવા જોઈએ એવું કીધું છે. અને બીજું એવું કીધું છે P1 is not next to P2 or P3. તો P1 ને છે ને P2 કે P3 ની બાજુમાં રાખવાનો નથી. તો આપણે ઘડીક વાર માટે એવું માની લઈએ કે P1 અહીંયા રાખીએ. હાલો, બરાબર. એની બાજુમાં P2 કે P3 અલાઉડ નથી. P4 આવી ગયો છે તો અહીંયા P5 રાખીએ માની લો, અને P3 અહીંયા રાખીએ. તો થઈ જાય બધું સેટિસ્ફાઈ. જો તો બધી કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે કે નથી થતી? પહેલેથી જુઓ. P5 નેક્સ્ટ ટુ P3. P3 ની બાજુમાં P5 છે. ઓકે. P2 is sitting to the next of P4. P2 જે છે P4 ની નેક્સ્ટ છે. ઓકે. P1 is not next to P2 or P3. P1 ની બાજુમાં P2 કે P3 બે માંથી એક કઈ નથી. જોઈ લો. ઓકે. If P4 is at the extreme left, P4 જે extreme left માં છે, who is adjacent to P5? P5 ની આજુબાજુ કોણ કોણ છે? તો આ P5 અહીંયા દેખાય છે તમને. આ P5 અહીંયા દેખાય છે. તો એની બાજુમાં P3 અને P1 છે. તો P3 અને P1 એટલે કે ઓપ્શન નંબર સી જે છે એ આ ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર છે. 9th માં ક્વેશ્ચન નંબર સી. ઓકે. ઓપ્શન નંબર સી. ઓકે. નેક્સ્ટ, seven candidates were present in an interview. એક ઇન્ટરવ્યુમાં 7 ઉમેદવારો હાજર હતા. No two of them got equal marks. એ 7 પૈકી કોઈ પણ બેના પણ માર્ક સરખા નહોતા. A scored more than B and G scored more than A. Either D scored highest and B or F scored the least, or alternately C scored the highest and E got the least. If G scored 5th, which of the following must be true? જો 7 કેન્ડિડેટ છે તો આવું રાખીએ 7 કેન્ડિડેટ માટે. No two of them got equal marks.
એ બે એમાંથી કોઈ પણ બે ના તે માર્ક સરખા નથી. A scored more than B and G scored more than A. ઓકે, આપણે છે ને આવું કરીએ, જો A જે છે ને એ ઉપર છે B કરતા, કારણ કે એને વધારે સ્કોર કર્યો છે. A scored more than B એટલે એની ઉપર હોય, and G scored more than A. G તો પાછો એની કરતા ઉપર છે. અચ્છા, હવે પાછું એવું આપેલું છે G scored fifth. Which of the following must be true? આ પાંચમા નંબરે છે એટલે એની ઉપર 4 જણા હજી બીજા હશે, એની ઉપર 4 બીજા હશે, એટલે આ સિક્વન્સ થયો. G જે છે એ પાંચમા ક્રમે છે. G scored fifth એટલે કે પાંચમા નંબરે G છે એનો યુઝ થઈ ગયો છે તમારે. G પાંચમા નંબરે છે એનો યુઝ થઈ ગયો છે. ઇફ G scored fifth, પછી બીજો કોનો યુઝ આપણે કરી નાખ્યો? A scored more than B and G scored more than A. આઈધર, હવે જો અહીંયા આઈધર ઓર ની કન્ડિશન છે. કન્ડિશન નંબર બનાવી છે D scored highest and B scored the least. કાં તો આવી કન્ડિશન છે, ઓર અલ્ટરનેટિવલી કાં તો આવું છે. હવે આ બે માંથી કયું પોસિબલ છે ને કયું નથી? પહેલો બ્રેકેટ પોસિબલ છે કે બીજો? હવે માની લો બીજો બ્રેકેટ પોસિબલ છે. C scored highest and E got the least. પણ અહીંયા જો આ 7 લોકો છે, 1 2 3 4 5 6 7, એમાં સૌથી છેલ્લે B આવે છે અત્યાર સુધી કન્ડિશન્સ ને સેટિસ્ફાય કરતા. અત્યાર સુધી જેટલી કન્ડિશન્સ મેં સેટિસ્ફાય કરી, જેટલું મેં ગ્રીન પેન થી ભૂસી નાખ્યું છે ને ગ્રીન લાઈન થી, એ બધું સેટિસ્ફાય થઈ ગયું છે ઓલરેડી, બરાબર? એટલે મેં એને કાઢી નાખ્યા છે. એ બધી કન્ડિશન સેટિસ્ફાય કરવામાં છેલ્લે B આવે છે ખબર પડી છે. તો પહેલો બ્રેકેટ જ પોસિબલ હોય, બીજો બ્રેકેટ એટલે પોસિબલ નથી. બીજા બ્રેકેટમાં એવું કીધું છે C scores the highest and E got the least. સૌથી નીચે E નથી. બીજો બ્રેકેટ એવું કે છે E હોવો જોઈએ. ઇટ મીન્સ બીજો બ્રેકેટ તો કોઈ દી સેટિસ્ફાય થવાનો જ નથી, બરાબર છે? ઓર ની કન્ડિશન છે એટલે કાં તો પહેલો બ્રેકેટ સાચો છે કાં તો બીજો બ્રેકેટ સાચો છે. તમારે વિચારવાનું છે. તો પહેલા બ્રેકેટમાં શું લખ્યું છે? D scored the highest and B or F scored the least. તો D scored highest અને B અથવા F માંથી કોઈ પણ એક છેલ્લે હોવો જોઈએ. તો જો B સૌથી છેલ્લે છે, B જે છે એ સૌથી છેલ્લે છે. તો ફરીથી અહીંયા લખી નાખું છું બધું. અહીંયા B છે, એની ઉપર A છે, એની ઉપર G છે, 1 2 3 અને 4 અહીંયા બ્લેન્ક છે, બરાબર છે? B A G અને 4 બ્લેન્ક જે છે એ પણ છે અહીંયા આગળ. ઓકે, હવે જો તો પહેલો કન્ડિશન સાચી છે એટલે સૌથી ઉપર D આવશે અને સૌથી નીચે B અથવા F માંથી કોઈ પણ એક. આ બીજી કન્ડિશન ઓર અલ્ટરનેટિવલી, બીજી કન્ડિશન તો પોસિબલ જ નથી, કારણ કે સૌથી નીચે B આવશે એ તો ફાઇનલ જ છે. ઓકે, વિચ ઓફ ધ ફોલોઈંગ મસ્ટ બી ટ્રુ? તો આમાંથી કયું 100% સાચું છે? મસ્ટ એટલે કમ્પલસરી સાચું છે આમાંથી. C was ranked second. આવું જરૂરી નથી સેકન્ડ ઉપર C આવશે એવી કાંઈ ખબર નથી આપણને પાકી. D was ranked first. હા, આ પાકું છે. આના પરથી આ પાકું છે કે D જે છે એ પહેલો આવશે. જો રિપીટ કરું છું, અમે કઈ રીતે કર્યું તમે સમજજો મારી વાતને. ટોટલ કેટલા લોકો હતા? 7. જો આને કાઢી નાખું છું. 1 2 3 4 5 6 and 7. 7 લોકો હતા. એમાંથી એણે એવું કીધું છે કે A scored more than B and G scored more than A. અને G જે છે ને 5મા નંબરે છે, પાકું છે. 1 2 3 4 5. તો G 5મા નંબરે છે. G A કરતા વધારે છે ને A પાછો B કરતા વધારે છે. હવે 7 માંથી G 5મો છે તો 6થો A થાય ને 7મો B થાય, એટલે આટલું ફાઇનલ થઈ ગયું કે B. તો ઓર પછીનું સેન્ટેન્સ તો પોસિબલ જ નથી. ઓર પછીનું કાં તો ઓર પહેલાનું સાચું છે કાં તો ઓર પછીનું સાચું છે. ઓર પછીનું તો સાચું હોય જ નહીં. ઓર પછીનું સેન્ટેન્સ ઓર અલ્ટરનેટિવલી C scored highest and F got least. સૌથી નીચે F આવવો જોઈએ એવું કહે છે. તો ઉપર જે કન્ડિશન્સ આપી છે એ પ્રમાણે આ તો સાચું નથી, તો ઓર પછીનું સાચું નથી, તે ઓર પહેલાનું સાચું હશે. D scored the highest and B or F scored the least. D જે છે એ હાઈએસ્ટ છે અને B અને F માંથી કોઈ પણ એક છેલ્લે છે. તો આવી કન્ડિશન બધી. અહીંયા 3માં કોણ આવશે એ પરફેક્ટ હજી કહી શકાય નહીં, પણ D was the ranked first એ 100% કહી શકાય. E થર્ડ રેન્ક ઉપર છે એવું કહી શકાય. તો E થર્ડ રેન્ક ઉપર કોણ છે જે આપણને પાકી ખબર નથી. B was ranked 4. B ચોથા રેન્ક ઉપર પણ નથી. તો B ઓપ્શન B જે છે D પહેલા નંબરે હોવો જોઈએ, એ જ તમારો સાચો આન્સર છે. એ તમે ડેફિનેટલી કહી શકો આટલી કન્ડિશન્સ ઉપરથી. ઓર વાળા કેસનું શું યુઝ આવ્યો અહીંયા? ઓર વાળા કાં તો આ સેન્ટેન્સ સાચું છે અને કાં તો આ સેન્ટેન્સ સાચું છે.
તો બીજું સેન્ટેન્સ સેટિસ્ફાય કોઈ કન્ડિશનમાં નથી કરી શકતું, પહેલું સેન્ટેન્સ સાચું છે, એના આધારે આપણે બધું પૂરું કર્યું. હવે જો આ બહુ સહેલું છે, સમજજો. P ઇઝ શોર્ટર ધેન Q. P જે છે એ ટૂંકો છે હાઇટમાં, નાનો છે કોના કરતા? Q કરતા. તો P નીચે આવશે અને Q જે છે એ ઉપર આવશે. બરાબર? ઓકે. P ઇઝ શોર્ટર ધેન Q. હુ ઇઝ ટોલર ધેન S? બરાબર છે. Q જે છે, અચ્છા, Q હુ ઇઝ ટોલર ધેન S એટલે S કરતા Q પાછો ઊંચો છે. તો S જે છે ને કાં તો S અહીંયા હશે કાં તો S P ની પણ નીચે હશે. હજી આપણે કન્ફર્મ નહીં કહી શકીએ કે S ક્યાં હશે, પણ S કરતા Q ઊંચો છે એ પાક્કી વાત છે. બરાબર છે. Q હુ ઇઝ ટોલર ધેન S. ઓકે. R ઇઝ શોર્ટર ધેન P. R જે છે એ P કરતા શોર્ટર છે. તો R પણ કાં તો અહીંયા હશે કાં તો અહીંયા હશે. આ બે માંથી એક જગ્યા હશે, કાં તો P અને S ની વચ્ચે અહીંયા હશે કાં તો S ની પણ નીચે હશે. પણ R જે છે શોર્ટર તો છે જ તે P કરતા, એ પાક્કું છે. R ઇઝ નોટ એઝ ટોલ એઝ S. R જે છે S કરતા ટૂંકો છે. તો R S કરતા ટૂંકો હોય તો R અહીંયા પોસિબલ નથી, તો આ કાઢી નાખો. R ની આ પોસિબિલિટી વહી ગઈ, તો R કન્ફર્મ અહીંયા છે. S કરતા તો નાનો જ છે. R ઇઝ નોટ એઝ ટોલ એઝ S. S જેટલો ટોલ નથી, લાંબો નથી. Q ઇઝ નોટ એઝ ટોલ એઝ T. Q જે છે T કરતા ટોલ નથી, એટલે Q જે છે T કરતા ટૂંકો છે. તો Q T કરતા ટૂંકો છે એટલે T એની કરતા પણ ઉપર આવશે. Q T કરતા નાનો છે તો T એની કરતા પણ ઉપર આવશે. The shortest one and the tallest one are respectively. સૌથી ટૂંકામાં ટૂંકો માણસ આ લોકોમાંથી કોણ છે ને લાંબામાં લાંબો? તો ટૂંકામાં ટૂંકો R છે અને લાંબામાં લાંબો જે છે એ T છે. અહીંયા S ની પોઝિશન આપણે પરફેક્ટ કહી શકતા નથી, કારણ કે S વિશે હજી પરફેક્ટ માહિતી નથી. R ઇઝ નોટ એઝ ટોલ એઝ S. R જે છે એ S જેટલો ટોલ નથી, એટલે R જે છે એ નીચે આવશે S ની, એટલે અહીંયા હોઈ શકે. બરાબર. S કાં તો Q અને P ની વચ્ચે છે કાં તો S જે છે P અને R ની વચ્ચે છે. આ બે માંથી એક હશે. પરફેક્ટ ન કહી શકાય, પણ મોટામાં મોટો તો T જ થશે ને નાનામાં નાનો તો R જ થશે. તમે ગમે એ રીતે વિચારો. ક્લિયર? નેક્સ્ટ પઝલ ઉપર જઈએ આપણે. જો Ravi is older than Dinesh but younger than Manav. Dinesh is as old as Paras but older than Mukesh. Then Paras is. આ ચાર ઓપ્શન આપ્યા છે. હવે જો રવિ જે છે ઓલ્ડર એટલે કે મોટો છે કોના કરતા? દિનેશ કરતા. તો આ રવિ છે. આ કોણ છે? રવિ છે. એ દિનેશ કરતા મોટો છે. રવિ જે છે એ દિનેશ કરતા મોટો છે, બટ યંગર દેન માનવ. પણ માનવ કરતા પાછો નાનો છે. રવિ પણ માનવ કરતા ઈ નાનો છે. ઓકે. દિનેશ ઇઝ એઝ ઓલ્ડ એઝ પારસ. દિનેશ અને પારસ બે હરખા છે, એટલે દિનેશ ઇઝ ઇક્વલ્સ ટુ પારસ લખું તો હાલે. દિનેશ અને પારસ સરખા છે એટલે આજુબાજુમાં આવશે. બરાબર. બટ ઓલ્ડર દેન મુકેશ. પણ આ બે મોટા છે કોના કરતા? મુકેશ કરતા. એટલે મુકેશ ઈ લોકો કરતા તે નાનો છે, એટલે કે મુકેશ ઈ લોકો કરતા તે નાનો છે એટલે એ લોકો નીચે આવે. ધેન પારસ ઇઝ. પારસ માટે કયું સેન્ટેન્સ સાચું છે? ઓલ્ડર દેન મુકેશ. શું મુકેશ કરતા મોટો છે? હા, ઈ જ સાચું થઈ ગયું. ઈ જ તે સાચું થઈ ગયું ભાઈ. બરાબર છે. અચ્છા, શોર્ટર તો અહીંયા વાત જ નથી, લાંબા ટૂંકાની તો વાત જ નથી. ઓલ્ડર દેન માનવ. પારસ જે છે માનવ કરતા કઈ મોટો નથી. ઓલ્ડર દેન રવિ. રવિ કરતા મોટો નથી. પારસ જે છે એ ઓલ્ડર દેન મુકેશ છે, એટલે કે મુકેશ કરતા મોટો છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ ફ્રેન્ડ્સ. 13th ક્વેશ્ચન. હવે જો આ ક્વેશ્ચન જુઓ. આશા ઇઝ ટ્વાઇસ એઝ ટોલ એઝ રાધા બટ ટ્વાઇસ એઝ ધેન મનવી. ઓકે. હવે જો આશા જે છે ને, આશા એ ડબલ ઊંચી છે કોના કરતા? તો કે રાધા કરતા. તો આશા ઇઝ ઇક્વલ્સ ટુ 2 times ઓફ રાધા બટ ટ્વાઇસ શોર્ટર દેન મનવી. આશા જે છે ને એ ટ્વાઇસ શોર્ટર એટલે કે હાફ હાઇટની છે કોના કરતા? મનવી કરતા. બરાબર છે. જો ટ્વાઇસ શોર્ટર એટલે બે ગણી નાની છે, એટલે અડધી હાઇટની છે. બે ગણી નાની, ટ્વાઇસ શોર્ટર એટલે અડધી હાઇટની છે કોના કરતા? તો કે મનવી કરતા. આ પણ તમને આપેલું છે. ઓકે. ગંગા ઇઝ હાફ ઓફ ધ હાઇટ ઓફ રાધા. ગંગા જે છે ને ભાઈ, ગંગા એની હાઇટ અડધી છે.
કોના કરતા? રાધા કરતા. રાધા કરતા એની હાઈટ કેટલી છે? તો કે અડધી છે. બટ ટ્વાઇસ ધ હાઈટ ઓફ શૈલા. ગંગાની હાઈટ છે ને પાછી એની ટ્વાઇસ છે. કોના કરતા? શૈલા કરતા. શૈલાની હાઈટ કરતા ગંગા જે છે એ હાફ છે એની હાઈટ કોના કરતા? રાધા કરતા. બટ ટ્વાઇસ ધ હાઈટ ઓફ શૈલા. શૈલા કરતા પછી ડબલ છે. હુ ઇઝ ધ મિડલ મોસ્ટ ગર્લ ઇન ધ હાઈટ? સૌથી મિડલમાં કોણ આવશે? આ 5 છોકરીઓમાંથી સૌથી વચ્ચે કોણ આવશે એવું પૂછ્યું છે. હવે અહીંયા આગળ છે ને બહુ કન્ફ્યુઝન થશે તમારું. બરાબર છે? જો અહીંથી તમે આને સિમ્પ્લિફાય કરવા જશો ને તો તમે છે ને કોઈ પણ એકની હાઈટ કંઈ પણ ધારી લો નંબર. માની લો તમારે રાધાની હાઈટ ધારવી છે તો માની લો રાધાની હાઈટ 10 છે. કોક એમ કે સર મારે મનવીની હાઈટ ધારવી છે તો એ ધારી લે. કોઈ પણ એકની હાઈટ ધારી લો, બાકીના બધાની હાઈટ તમને મળતી જશે ધીરે ધીરે. માની લો હું શૈલાની હાઈટ માની લઉં છું 10. હું શું માની લઉં છું? કે શૈલા જે છે ને એ 10 છે એવું માની લો પહેલા. તો બધાની હાઈટ હવે મને મળી જશે. જો શૈલા 10 છે તો 2 × 10 એટલે કે ગંગા 20 થઈ. ગંગા કેટલી થઈ ગઈ ફ્રેન્ડ્સ? 20 થઈ ગઈ. ઓકે, અચ્છા ગંગા 20 મૂકી દો તો 20 અહીંયા 2 ડિવાઈડમાં છે, મલ્ટીપ્લાય થાય. 20 × 2 = 40. રાધા 40 થઈ જાય. રાધા કેટલાની થઈ જાય? 40 એટલે કે 40 ની થઈ જાય. ઓકે, હવે રાધા 40 છે તો 40 ના ડબલ કેટલા થાય? 40 × 2 = 80. આશા 80 થાય. આશા કેટલી થાય? 80 થાય. અને આશા જો 80 હોય તો 2 એની સાથે મલ્ટીપ્લાય કરો. આશાના ડબલ મનવી થવાની છે એટલે મનવી જે છે એ 160 થવાની છે. મનવી જે છે એ કેટલી થવાની છે? 160. તો મેં શૈલા 10 માની લીધું. માની લો શૈલાની હાઈટ 10 છે. બરાબર છે? તો ગંગા 20 મળી, રાધા 40 મળી, આશા 80 મળી અને મનવી 160 મળી. હવે તમને સૌથી વચ્ચે કોણ છે હાઈટમાં? તો પહેલો રેન્ક આનો છે, બીજો આનો, ત્રીજો આ તો રેન્કમાં જ છે, બધું ઓર્ડરમાં જ છે. તો રાધા જે છે એ સૌથી વચ્ચે છે. એનાથી નાની હાઈટ વાળી આ બે છે ને મોટી હાઈટ વાળી આ બે છે. તો રાધા ઓપ્શન નંબર ડી જે છે આનો કરેક્ટ આન્સર થશે. બરાબર? આવા કેસમાં છે ને તમારે કોઈ પણ એકની હાઈટ ધારી લેવાય, બાકીના બધાની હાઈટ મળી જાય એના ઉપરથી જવાય. બાકી રેશિયોમાં જશો, ગુણોત્તરમાં જશો તો બહુ અઘરું પડી જશે પછી. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ છીએ. A is taller than B while C and D are taller than E. Who is taller than A? If no two are equal in height, then which of the following statement is wrong? તો નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ રોંગ છે? ઓકે, હવે જો A is taller than B. A જે છે ને એ લાંબો છે હાઈટમાં. કોના કરતા? તો કે B કરતા. ઓકે, હાઈટમાં ઊંચો છે. C and D are taller than E. C અને D જે છે ને E કરતા ટોલર છે. તો C અને D E કરતા ઉપર આવશે. આને આપણે પછી યુઝ કરશું. E ની ઉપર આવશે. C and D are taller than E. Who is taller than A? એટલે કે E જે છે ને એ પાછો A નો ટોલર છે. A કરતા ટોલર E છે ને E ની ઉપર પાછું C અને D આવવાના છે. E ફાઇનલ છે. તો હવે જો બધું સેટિસ્ફાય થઈ જાય છે. આ ડાયાગ્રામમાં જોઈ લો. A જે છે એ ટોલર છે B કરતા, while C and D are taller than E. Who is taller than A? E જે છે A કરતા ટોલર છે. If no two are equal in height, then which of the following statement is wrong? હવે જો C અને D સરખી હાઈટના નથી એવું કહી દીધું છે ચોખ્ખું. તો આપણે કામ કરીએ, બે કન્ડિશન્સ વિચારીએ. C ની ઉપર D રાખીએ અથવા તો C ઉપર રાખીએ અને D નીચે રાખીએ. બાકી બધું એઝ ઇટ ઇઝ રાખીએ. બાકી બધું એઝ ઇટ ઇઝ. C અને D વિશે હજી ચોખવટ નથી તો પહેલા D ઉપર ને C નીચે રાખીને જોઈએ, પછી C ઉપર ને D નીચે રાખીને જોઈએ. હવે જો શું કહે છે, આમાંથી કયું રોંગ છે? બંનેમાં રોંગ હોવું જોઈએ આ કન્ડિશનમાં, અથવા તો આ બે માંથી નક્કી નથી. ડી અને સી વિશે કાંઈ માહિતી નથી કોણ ઊંચું છે અને કોણ નીચું છે. સી ઇઝ ટોલર ધેન એ. બંને ડાયાગ્રામમાં એવું થાય છે સી ટોલર એ કરતા. તો સી જે છે એ કરતા ટોલર, સી જે છે એ કરતા ટોલર. તો આ તો સાચું છે, આપણે તો ખોટું સ્ટેટમેન્ટ પકડવાનું છે. તો આ આપણો જવાબ નથી. સી ઇઝ ટોલેસ્ટ વન. સી જે છે એ સૌથી ટોલમાં ટોલ છે, એટલે કે સૌથી ઊંચો છે. તો એવું બંને ડાયાગ્રામમાં નથી થતું. બરાબર? બંને કન્ડિશનમાં એવું નથી થતું, એટલે આને તમે ખોટું ગણી શકો છો. હજી આગળ વધીએ. બી ઇઝ ધ શોર્ટેસ્ટ વન. બી શોર્ટેસ્ટ વન બંનેમાં થાય છે, એટલે આ તો 100% સાચું છે. ઈ ઇઝ થર્ડ ઇન ધ હાઇટ. ઈ જે છે એ ત્રીજા નંબરે આવે છે હાઇટમાં. ઈ પણ બધામાં થાય છે. ઓપ્શન બી જે છે તમારો કરેક્ટ આન્સર થયો, એ તમારો રોંગ સ્ટેટમેન્ટ છે. સી અને ડી વિશે ચોખવટ નથી, એટલે એક કન્ડિશનમાં ડી ઉપર અને સી નીચે લેવો પડે,
અને બીજી કન્ડિશનમાં સી ઉપર ને ડી નીચે લેવો પડે. આ બંને કન્ડિશન એક એક વાર વિચારવી પડે. એવો ઓપ્શન ગોતવાનો કે જે બેયને સેટિસ્ફાય કરતો હોય તો સાચો હોય, એકને સેટિસ્ફાય કરે ને એકને ન કરે તો એ ખોટો હોય. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જો, હવે છે ને આ ડિરેક્શન્સ સૂચના છે 15 થી 18, 15 to 18 માટે. હવે ખાસ સમજજો, ઘણી બધી વખત છે ને એક્ઝામમાં એક સાથે ગુચ્છામાં ક્વેશ્ચન હોય. ગુચ્છામાં એટલે એક સાથે 5 માર્કની પઝલ પૂછી લે. જો અહીંયા છે 15 to 18 4 ક્વેશ્ચન પઝલના છે. જો આ પઝલ સોલ્વ થઈ ગઈ ને તમારાથી, આટલી પઝલ છે, એના ક્વેશ્ચન્સ ક્યાં છે તમને એમ થાય તો એ પછી આવે જ છે, તમે ટેન્શન ન લેતા. બરાબર? પહેલા પઝલ સોલ્વ કરો, પહેલા પઝલ સોલ્વ થઈ જાય ને પછી આપણે વાત કરીએ. પણ આવા ક્વેશ્ચનનો એક ડિસએડવાન્ટેજ શું છે ખબર? ગેરફાયદો શું છે? જો પઝલ સોલ્વ થઈ ગઈ તો 4 માર્ક મળશે અને પઝલ સોલ્વ ન થઈ તો 4 માર્ક ગયા. બરાબર? તો એક હારે ગુચ્છામાં ક્વેશ્ચન જ્યારે આવતા હોય ને, બરાબર, જથ્થાબંધમાં આવતા હોય હોલસેલમાં, ત્યારે આ આપણો ડિસએડવાન્ટેજ રહે કે જો આપણને આખી પઝલ સોલ્વ થઈ ગઈ તો 4 માર્ક મળે, ન થઈ તો 4 ગયા. બરાબર છે? એટલે આમાં 4 થી 5 મિનિટ તમે બગાડી શકો એક્ઝામમાં, એનાથી વધારે કઈ સમય ન બગાડી શકો. 4 થી 5 મિનિટમાં પઝલ સોલ્વ થવી જોઈએ તમારાથી. PQ, RS, T and U are 6 students pursuing master's degree in 6 different subjects: English, history, philosophy, statistics and mathematics. 6 સ્ટુડન્ટ છે. શું નામ છે એ લોકોના? P, Q, R, S, T અને U. એ લોકો માસ્ટર્સ ડિગ્રી કરવા આવ્યા છે. એકાદો ઇંગ્લિશ ઉપર કરે છે, એકાદો હિસ્ટ્રી ઉપર કરે છે, એક ફિલોસોફી ઉપર કરે છે, એક સ્ટેટ ઉપર કરે છે અને એક મેથ્સ ઉપર કરે છે. એટલે ટૂંકમાં આ 6 લોકો છે ને અલગ અલગ વિષય ઉપર માસ્ટર ડિગ્રી કરવા માટે આવ્યા છે. પોસ્ટ ગ્રેજ્યુએશન જેને કહેવાય. ઓકે, 2 of them stay in hostel, 2 of them stay as a paying guest and the remaining 2 stay at their home. આ 6 વિદ્યાર્થીઓ પૈકી 2 જણા જે છે એ હોસ્ટેલમાં રહે છે, 2 લોકો પીજી એટલે કે જેને આપણે દેશી ભાષામાં રૂમ રાખીને રહીએ છીએ એવું કે ને, ઘણા બધા સ્ટુડન્ટ્સ હોસ્ટેલમાં ન રહેતા હોય, રૂમ રાખીને રહેતા હોય, એને પેઇંગ ગેસ્ટ કહેવાય. બરાબર? એન્ડ ધ રિમેનિંગ 2 સ્ટે એટ હોમ. બાકીના 2 જે છે એ ઘરે રહે છે, પોતાના ઘરે રહીને જ તે ભણે છે. R does not stay as PG. R જે છે એને PG ગમતું નથી, પીજીમાં નથી રહેતો. એન્ડ સ્ટડીઝ ફિલોસોફી. R જે છે ને એ ફિલોસોફી ભણે છે. એ પાક્કું થઈ ગયું, ક્વેશ્ચનમાં જ આપેલું છે, હું ક્યાં કહું છું. તો R સ્ટડીઝ ફિલોસોફી, ઈ કામ પતી ગયું. એટલું મેં લખી નાખ્યું. The students studying statistics and history do not stay as PG. જે લોકો હિસ્ટ્રી અને સ્ટેટ ભણે એ લોકો પીજીમાં નહીં રહે. એટલે કે એ લોકો કાં તો ઘરે રહેશે કાં તો હોસ્ટેલમાં રહેશે, પીજીમાં તો નહીં જ રહે. કોણ? સ્ટેટ અને હિસ્ટ્રી વાળા જે સ્ટુડન્ટ્સ છે એ લોકો. ક્લિયર? ઓકે, પછી શું કીધું છે જુઓ તો. T studies mathematics and S studies physics. T જે છે ને મેથ્સ ભણે છે, T studies mathematics અને S studies physics. S જે છે ને ફિઝિક્સ ભણે છે. S નામનો માણસ જે છે એ ફિઝિક્સ ભણે છે. U and S stay in hostel. U અને S જે છે એ હોસ્ટેલમાં રહે છે. તો ફરીથી માર્કર બદલાવું. કોણ કોણ? U and S. U રહે છે હોસ્ટેલ અને બીજું S જે છે એ પણ હોસ્ટેલમાં રહે છે. આ પણ હોસ્ટેલમાં રહે છે. જો આ પઝલ સોલ્વ કરશો તો જ આની પછીના 5 ક્વેશ્ચન આવડવાના છે. T stays as PG. T જે છે ને પીજીમાં રહે છે. T એ પીજીમાં રહે છે, પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે. ઓકે, એન્ડ Q એટ હોમ. Q જે છે ને ઘરે રહે છે. Q ક્યાં રહે છે ફ્રેન્ડ્સ? હોમ, એટલે કે ઘરે રહે છે. તો હોસ્ટેલ વાળા 2 આવી ગયા, એક પીજી વાળો બાકી રહ્યો ને એક હોમ વાળો બાકી રહ્યો. હવે એવું લખ્યું છે R જે છે ને પીજી તો નહીં જ રહે, એવું ચોખ્ખું લખ્યું છે. R does not stay as PG. તો R જે છે ને પીજીમાં નહીં રહે, એટલે એ ડેફિનેટલી ક્યાં રહેશે? તો કે ઘરે રહેશે. તો પીજીમાં કોને રહેવું પડશે? P ને રહેવું પડશે. તો જો તો 2 પીજી વાળા ઓકે થઈ ગયા, 2 હોસ્ટેલ વાળા થઈ ગયા, 2 હોમ વાળા થઈ ગયા. તો આ તો આખી રો કમ્પ્લીટ થઈ ગઈ, આ આખી કોલમ કમ્પ્લીટ થઈ ગઈ. હવે આને કમ્પ્લીટ કરવાનું છે આપણે. હવે આને કમ્પ્લીટ કરવાનું છે. ફરીથી રેડ કલર લઈ લઉં. ઓકે, ચાલો હવે આને કેમ કમ્પ્લીટ કરશું એને વિચારીએ. ચાલો, હવે કીધું શું છે કે આનું તો વાત આવી ગઈ, આની વાત આવી ગઈ. હવે કયો કયો સબ્જેક્ટ બાકી રહ્યો? ફિલોસોફી આવી ગયો, ચાલો આને કાઢી નાખો. પછી કયો આવી ગયો? ફિઝિક્સ આવી ગયો. ફિઝિક્સ આવી ગયો છે. ક્યાં છે ફિઝિક્સ?
ઓકે, અહીંયા આગળ ફિઝિક્સ લખ્યું જ નથી તો હું ફિઝિક્સ અહીંયા લખી નાખું છું. બરાબર, ફિઝિક્સ ટાઈપ કરવાનું રહી ગયું છે. ઓકે, કાંઈ વાંધો નહીં, ફિઝિક્સ આવી ગયું છે. હવે મેથેમેટિક્સ, મેથ્સ પણ આવી ગયું છે. ઓકે, તો આ પણ આવી ગયું છે. હવે બાકી રહ્યા છે ઇંગ્લિશ, હિસ્ટ્રી અને સ્ટેટ. બરાબર છે. હવે એના વિશે કંઈક આપેલું હતું, ધ સ્ટુડન્ટ સ્ટડિંગ સ્ટેટિસ્ટિક્સ એન્ડ હિસ્ટ્રી ડુ નોટ સ્ટે એટ પીજી. પીજીમાં સ્ટેટ અને હિસ્ટ્રી તો નહીં જ હોય. હવે બાકી છે સ્ટેટ, હિસ્ટ્રી અને ઇંગ્લિશ. તો સ્ટેટ અને હિસ્ટ્રી નહીં હોય એટલે ઇંગ્લિશ હશે. એટલે પીજી વાળું જે છે ને ત્યાં સ્ટેટ અને હિસ્ટ્રી નહીં આવે તો તમારું ઇંગ્લિશ આવશે. તો પીજી વાળું જે છે અહીંયા ઇંગ્લિશ આવી જશે. અહીંયા કોણ આવી જશે? ઇંગ્લિશ. કારણ કે અહીંયા સ્ટેટ અને હિસ્ટ્રી તો આવી નહીં શકે. કોણે કીધું અહીંયા સ્ટેટ અને હિસ્ટ્રી નો આવી શકે? અહીંયા ચોખ્ખું કીધું છે, ધ સ્ટુડન્ટ સ્ટડિંગ સ્ટેટ એન્ડ હિસ્ટ્રી ડુ નોટ સ્ટે એઝ પીજી. જે લોકો હિસ્ટ્રી અને સ્ટેટ ભણતા હોય એ લોકો પીજીમાં નહીં રહે. તો પીજીમાં ઇંગ્લિશ જ બાકી રહ્યું. હવે બીજી કોઈ તમને અહીંયા પરફેક્ટ ક્લેરિફિકેશન છે નહીં. એટલે હવે તમારા જે બે સબ્જેક્ટ બાકી રહ્યા ઇંગ્લિશ સિવાયના, હિસ્ટ્રી અને સ્ટેટ, એમાં પરફેક્ટ ન કહી શકાય ક્યાં હિસ્ટ્રી આવશે ને ક્યાં સ્ટેટ. તો અહીંયા હું એવું કરીશ કે હિસ્ટ્રી ઓબ્લિક સ્ટેટ. ઓકે, અહીંયા રીતે હિસ્ટ્રી ઓબ્લિક સ્ટેટ. ક્યાં હિસ્ટ્રી ક્યાં સ્ટેટ હવે પરફેક્ટ ખબર પડશે નહીં. જેટલો ડેટા આપ્યો તો એ બધો યુઝ થઈ ગયો છે. હવે તમારે જોવું હોય ને તો બધી કન્ડિશન જોઈ લો. બધી 6 કન્ડિશન જોઈ લો, આના માટે સાચી છે. 6 કન્ડિશન તમે આના માટે સેટિસ્ફાય કરીને જોઈ શકો છો. હવે આ બધી કન્ડિશન સેટિસ્ફાય થાય એવું મેં બોર્ડ વર્ક કરી નાખ્યું છે. હવે આના આધારે છે ને હું ક્વેશ્ચન્સના આન્સર આપીશ. તમે એમ કહેશો સર તમારું બોર્ડ વર્ક વયું ગયું? નહીં, છે જ તે જો. બરાબર. હવે આ બોર્ડ વર્કને આધારે આના આન્સર આપણે આપવાના છે. આ બોર્ડ વર્ક તો મેં હમણાં જ કર્યું હતું. જોજો, આ બોર્ડ વર્ક મેં હમણાં કર્યું હતું, એ જ આવી ગયું છે. વિચ ઓફ ધ ફોલોઈંગ કોમ્બિનેશન ઓફ ધ સબ્જેક્ટ્સ એન્ડ પ્લેસ ઇઝ નોટ કરેક્ટ. સબ્જેક્ટ અને પ્લેસ નો કયો કરેક્ટ નથી? ઇંગ્લિશ હોસ્ટેલ, તો ઇંગ્લિશ હોસ્ટેલ નથી, ઇંગ્લિશ પીજી છે. તો આ જ કરેક્ટ નથી ભાઈ, આ જ કરેક્ટ નથી. મેથ્સ પીજી, મેથ્સ વાળો પીજીમાં જ રહે છે. ફિલોસોફી હોમ, ફિલોસોફી વાળો હોમ જ રહે છે. ને ફિઝિક્સ હોસ્ટેલ, ફિઝિક્સ વાળો હોસ્ટેલમાં રહે છે. તો આ બધા કરેક્ટ છે, એ ઓપ્શન કરેક્ટ નથી. વિચ ઓફ ધ ફોલોઈંગ પેર્સ ઓફ ધ સ્ટુડન્ટ સ્ટે વન એટ હોસ્ટેલ એન્ડ વન એટ હોમ. નીચે કઈ જોડમાં એક સ્ટુડન્ટ હોસ્ટેલનો છે ને એક હોમનો? ક્યુ અને આર. તો ક્યુ અને આર જો તમે જુઓ તો બંને હોમના છે, તો એ તો નો જ આવે. એસ અને આર, તો આર હોમનો છે અને એસ હોસ્ટેલનો. આપણે એ જ જોઈએ છે ને. તો એસ અને આર જે છે એ સાચો આન્સર છે. એસ જે છે એ હોસ્ટેલમાં રહે છે ને આર જે છે એ હોમમાં રહે છે. ઓકે, યુ અને એસ, યુ અને એસ માં યુ હોસ્ટેલ રહે છે, એસ પણ હોસ્ટેલ રહે છે. તો આ પણ કરેક્ટ નથી. તો બી જે છે એ કરેક્ટ આન્સર છે. આમાં એ આવશે, આમાં બી આવશે. ક્લિયર? હજી આના ઉપર આધારિત બે ક્વેશ્ચન છે. બોર્ડ વર્ક એઝ ઇટ ઇઝ રહેશે, બાકીના બે ક્વેશ્ચન જુઓ. વિચ સબ્જેક્ટ ડઝ ક્યુ સ્ટડી? ક્યુ કયો સબ્જેક્ટ ભણે છે? તો ક્યુ જે છે એ હિસ્ટ્રી અથવા સ્ટેટમાંથી એક ભણે છે. ડેફિનેટલી પાકું ન કહી શકો તમે કયો ભણે છે. પરફેક્ટ ડેટા એવો નથી કે જેના આધારે તમે પરફેક્ટ કહી. આ બેમાંથી એક પાકું છે, પણ તમે જે છે પરફેક્ટ નહીં કહી શકો અહીંયા આગળ. તો હિસ્ટ્રી ઓર સ્ટેટ જે છે એ કરેક્ટ આન્સર આવશે. ઓકે, વિચ ઓફ ધ, અચ્છા ઘણા એમ કે સર ડેટા પૂરતો નથી તો આ ડી આન્સર નો લખાય? નહીં. જો અહીંયા ખાલી હિસ્ટ્રી કે ખાલી સ્ટેટ લખ્યું હોત ને, બરાબર, કાં તો અહીંયા મેથ્સ કે બીજો કંઈક ઓપ્શન હોત ને, આ ઓર વાળો ઓપ્શન નો હોત ને, તો હું આને સિલેક્ટ કરત ડી ને. પણ અત્યારે પહેલો પ્રેફરન્સ હું આને આપીશ, હિસ્ટ્રી ઓર સ્ટેટ ને. વિચ ઓફ ધ ફોલોઈંગ પેર્સ ઓફ ધ સ્ટુડન્ટ સ્ટે એટ હોમ. ઘરે કોણ કોણ રહે છે? તો ઘરે એક ક્યુ અને આર રહે છે. તો બી જે છે એ આનો કરેક્ટ આન્સર થઈ ગયો. ક્યુ અને આર બંને ઘરે રહે છે, હોમ. તો આ પઝલ સોલ્વ થઈ, એના આધારે 4 ક્વેશ્ચનના આન્સર આપણે આપ્યા. ચારેયની અંદર આપણે આનો યુઝ કર્યો. તો આટલી વસ્તુઓ જે છે એ તમારી પરફેક્ટ ક્લિયર હોવી જોઈએ, તો તમે પરફેક્ટલી આના આન્સર્સ આપી શકશો. આપણી બાકી પૂરી થાય છે. નવી એક છેલ્લી પઝલ આપણે જોઈ લઈએ. આમાં એવું જ છે ભાઈ, ક્વેશ્ચન ગુચ્છામાં જ આવશે. જો આવડી ગયો તો આખો આવડી ગયો, ને ગયો તો આખો ગયો. 19 to 22, 19, 20, 21, 22 4 ક્વેશ્ચન આના છે. બરાબર. જો, રીડ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન કેરફુલી એન્ડ આન્સર ધ કરેક્ટ અલ્ટરનેટિવ્સ ફ્રોમ ધ ક્વેશ્ચન ધેટ ફોલો. પહેલા, ગૌરવ હેઝ 5 માર્બલ્સ નેમ્ડ ABCD એન્ડ E. ABCD E નામની 5 માર્બલ છે. બધાના ડિફરન્ટ વેઇટ છે. બધાનું વેઇટ એટલે કે વજન અલગ અલગ છે. A's weight half as much as B. A નું વેઇટ છે ને એ અડધું છે. કોના કરતા? તો કે બી કરતા. ઓકે.
બીઝ વેઇટ 1.5, 1.5 એટલે દોઢ થાય, એટલે 1.5 કહીએ કાંઈ. 1.5 એટલે કે દોઢ, જેને આપણે દેશી ભાષામાં કહીએ, અથવા તો 1.5 પણ કહી શકાય. એઝ મચ એઝ સી, બી નું વેઇટ છે ને એ 1.5 એઝ મચ એઝ સી. બી નું વેઇટ દોઢ ગણું છે કોના કરતા? સી કરતા. ઓકે. C's weight twice as much as D. C જે છે ને એ ડબલ છે કોના કરતા? તો કે D કરતા. Twice as much as D. D's weight is 3/4 of the E. D નું weight જે છે ને એ 3/4 છે કોના મુકાબલામાં? E કરતા. તો D's weight is 3/4, 3/4 as much as E. ઓકે. તો હવે અહીંથી આપણે ક્વેશ્ચન્સના આન્સર આપવા છે, પણ અહીંયા પ્રોબ્લેમ શું થશે ખબર છે? અહીંયા પ્રોબ્લેમ એવો થશે કે આપણે કોનું વેઇટ સૌથી વધુ છે, કોનું વેઇટ સૌથી ઓછું છે, એ તો આપણને આના આધારે ખબર પડતી નથી. અને તમે જો રેશિયોમાં એટલે કે ગુણોત્તર ઉપરથી આને સોલ્વ કરવાની કોશિશ કરશો તો ધંધે લાગશો. તો ફરીથી અહીંયા આગળ હું તમને એ જ સલાહ દઈશ કે તમે અહીંયા ઈ નું વેઇટ કંઈક ને કંઈક ધારી લો. એવો નંબર ધારજો કે જે 4 થી ડિવિઝિબલ હોય, કારણ કે નીચે 4 છે એને આપણે કટ કરવા છે ગમે એમ કરીને. નીચે કોણ છે? અહીંયા 4 છે, એને કટ કરવા છે. તો માની લો ઈ નું વેઇટ જે છે ને 40 છે, 40 ગ્રામનું ઈ નું વેઇટ છે. તો ઈ ની જગ્યાએ 40 વિચારો તો 4 10 are 40. તો ડી નું વેઇટ કેટલું થાય? તો કે 30 થાય. કેટલું થાય? 30. અહીંયા ડી ની જગ્યાએ 30 વિચારો તો 2 into 30 સી કેટલો થાય? તો કે 60 થાય. સી 2 into 30 એટલે 60 થઈ જાય. અચ્છા, સી 60 અહીંયા મૂકી દો, અહીંયા 60 મૂકી દો સી ની જગ્યાએ. તો સી ની જગ્યાએ 60, 60 into 1.5 90 થાય. તો બી નું વેઇટ મળે 90. બી નું વેઇટ 90 અહીંયા મૂકી દો તો 2 into 45 થાય. તો એ તમને મળે છે 45. તો મેં શું કર્યું? ઈ નું વેઇટ 40 માની લીધું, એના ઉપરથી બધાનું વેઇટ મને મળી ગયું. હવે અહીંયા મને ખબર પડે કે સૌથી લાઇટ વેઇટ એટલે કે સૌથી હળવી લખોટી કઈ છે, માર્બલ કઈ છે? તો કે ડી. સૌથી હેવી વેઇટ કોણ છે? તો કે બી. આના આધારે કોઈ પણ ક્વેશ્ચન પૂછે ને આન્સર આવડે. જોઈએ ક્વેશ્ચન કેવાક છે. જો આવા ક્વેશ્ચન છે 4, આ છેલ્લા 4 ક્વેશ્ચન છે ચેપ્ટરના. જો વિચ માર્બલ ઇઝ ધ મિડલ મોસ્ટ એઝ ઇન વેઇટ? સૌથી વચ્ચે કોણ છે? તો આપણે રેન્ક આને આપવા હોય તો કેમ અપાય? જો તો સૌથી પહેલો રેન્ક આપણે આપશું આને, સૌથી હાઈએસ્ટ, બરાબર. બીજું કોણ છે? તો કે 60. ત્રીજું કોણ છે? તો કે 45. ચોથું કોણ છે? તો કે 40. અને સૌથી ઓછું વેઇટ કોનું છે? તો કે ડી નું. તો સૌથી મિડલ મોસ્ટ એ આવે છે, એટલે ઓપ્શન ડી જે છે એ કરેક્ટ આન્સર થઈ ગયો. વિચ માર્બલ ઇઝ ધ લાઇટેસ્ટ? સૌથી હળવી માર્બલ કઈ છે? તો કે સૌથી હળવી ડી છે. ડી નામની જે માર્બલ છે એ સૌથી હળવી છે, જેનું વેઇટ સૌથી ઓછું છે. વિચ ઇઝ ધ હેવીએસ્ટ? સૌથી વજનદાર માર્બલ કઈ છે? સૌથી વજનદાર, તો સૌથી વજનદાર જે છે એ બી છે. તો બી નામની માર્બલ જે છે એ સૌથી વજનદાર માર્બલ છે. માર્બલ ઇઝ એડજસન્ટ ઇન વેઇટ ટુ વિચ માર્બલ્સ? ઈ ની આજુબાજુ કોણ છે? જો તમે એરેન્જ કરો તો પેલા બી છે, પછી સી છે, પછી એ છે, પછી ઈ છે અને પછી ડી છે, બરાબર. તો તમને એમ કીધું ઈ ની આજુબાજુ કોણ છે? તો ઈ ની આજુબાજુ એ અને ડી છે. ઈ ની આજુબાજુ કોણ છે? એ અને ડી છે. તો અહીંયા કયો ઓપ્શન કરેક્ટ થશે? સી ઓપ્શન જે છે એ એન્ડ ડી ઈ કરેક્ટ થઈ જશે. ઈ ની આજુબાજુ એ અને ડી છે. તો ફ્રેન્ડ્સ, આ પઝલ પણ આપણી ક્લિયર થાય છે. આ આખું એનું સોલ્યુશન છે. સોલ્યુશન થઈ જાય એટલે તમને ગમે એટલા ક્વેશ્ચન એના આધારે પૂછ્યા હોય આન્સર તમે કરેક્ટલી આપી શકો છો. તો અહીંયા આગળ ફ્રેન્ડ્સ આપણું આ ચેપ્ટર નંબર 9 પઝલ ટેસ્ટ આપણે પૂરું કર્યું. તમને વર્કશીટ મળી જશે. મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરજો. આવા ટાઈપના જ્યારે ક્વેશ્ચન હોય ત્યારે એ વસ્તુ ખાસ યાદ રાખજો કે કોઈ પણ એકનું વેઇટ માની લ્યો તો તમને બાકીના બધાનું વેઇટ મળી જાય. એવી રીતે એક હાઇટ વાળો ક્વેશ્ચન આવ્યો હતો. ઘણી બધી ગર્લ્સ હતી, એમાંથી મેં એકની હાઇટ માની લીધી હતી, તો એના આધારે બધાની હાઇટ મને મળી ગઈ હતી. એક ક્વેશ્ચન આપણે આગળ એવું જોયું આ લેક્ચરમાં. તો આવા ટાઈપનું ત્યારે કંઈક ને કંઈક કોઈક ને કોઈક વ્યક્તિનું વેઇટ કે હાઇટ માની લ્યો, બાકી બધાનું વેઇટ કે હાઇટ મળી જાય, એના આધારે બધા ક્વેશ્ચન તમારા સોલ્વ થઈ શકે. તો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં મળશું ફરીથી નવા ટોપિક સાથે. આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.